નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 29 જૂન 2026 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યમાં વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે મહત્વના સમાચાર છે। આજે ગુજરાતના 11 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 1 જુલાઈથી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા અને તેજ પવન સાથે ભારે વરસાદની શક્યતા છે। એક તરફ અમુક જિલ્લાઓમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે, તો બીજી તરફ દરિયાકાંઠે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને એલર્ટ કરાયા છે। જોકે આ બધા વચ્ચે અમદાવાદ અને ગાંધીનગર જેવા મોટા શહેરોમાં હજુ પણ 40 ડિગ્રી તાપમાન સાથે લોકો કાળઝાળ ગરમી અને બફારાનો સામનો કરી રહ્યા છે। ગઈકાલે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી ઉપર નોંધાયો હતો। આ ઉપરાંત અમરેલીમાં 39.9, ભાવનગરમાં 37.6 અને ભુજમાં 38.2 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન રહ્યું હતું। ચોમાસાની એન્ટ્રી થયા બાદ પણ મોટાભાગના વિસ્તારોમાં હજુ વરસાદે જમાવટ કરી નથી। હાલમાં ઉત્તર ગુજરાત અને તેની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, સાથે જ આંધ્રપ્રદેશથી મધ્ય મહારાષ્ટ્ર સુધીની ટ્રફ લાઇન પણ યથાવત છે। આ સિસ્ટમને કારણે આગામી 2 થી 3 દિવસમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધે તેવી પૂરી સંભાવના છે। ખરાબ હવામાનને કારણે 1 જુલાઈના રોજ માછીમારોને દરિયો ન ખેડવાની કડક ચેતવણી આપવામાં આવી છે। આ સમયે દરિયાકાંઠે પવનની ઝડપ 40 થી 50 કિમી રહેશે, જે વધીને 60 કિમી પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે। હવામાન વિભાગે આવતીકાલે દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, તો સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ આવું જ વાતાવરણ રહેશે। રાજ્યના બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેશે। 30 અને 1 જુલાઈની વાત કરીએ તો અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, તો 2 જુલાઈની શરૂઆતથી મેઘરાજા ખરી જમાવટ કરશે। વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને વીજળીના ચમકારા સાથે મધ્યમ વરસાદ પડી શકે છે। 3 અને 4 જુલાઈમાં દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાઓ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 4 દિવસમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધશે। 2 જુલાઈએ ચોમાસું સમગ્ર ગુજરાતમાં છવાઈ જવાની શક્યતા છે। તેમની આગાહી મુજબ 1 જુલાઈ સુધી સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે, પરંતુ 2 થી 7 જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધશે અને સારો વરસાદ પડશે। ખાસ કરીને 1 અને 2 જુલાઈના રોજ ભાવનગર જિલ્લામાં સારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।